નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી. તો હિન્દીની અંદર આપણે ગદ્ય નંબર 5 સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કેનો અભ્યાસ કરીશું. प्रश्नोत्तर शैली में प्रस्तुत यह साक्षात्कार डॉक्टर अब्दुल पाकीर जैनुलाब्दीन अब्दुल कलाम से बच्चों की बातचीत पर आधारित है. यह बातचीत तब संपन्न हुई थी जब डॉक्टर कलाम राष्ट्रपति पद पर आसीन थे. वे बच्चों की जिज्ञासाओं का तुरंत उत्तर देने के लिए सदैव तत्पर रहते हैं. એટલે કે ડૉક્ટર કલામ તેમનું પૂરું નામ છે, આપણે પૂરું નામ જોઈએ તો ડૉક્ટર કલામનું પૂરું નામ છે અબુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ. આ તેમનું પૂરું નામ છે. આવો પ્રશ્ન તમને પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે કે ડૉક્ટર અબ્દુલ કલામનું પૂરું નામ શું છે. તો તમારે આ યાદ રાખવાનું છે, અબુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ. આ તેમનું પૂરું નામ છે. તો આ જે ગદ્ય છે એ ગદ્યને આપણે પ્રશ્નોત્તર શૈલી, બરાબર, તો એ પ્રશ્નોત્તર શૈલીની અંદર આ ગદ્ય છે એ ગદ્ય અહીંયા આપવામાં આવ્યો છે. અને જ્યારે અબ્દુલ કલામ છે, અબ્દુલ કલામ આપણા દેશના રાષ્ટ્રપતિ હતા, બરાબર, તો ત્યારના સમયે અબ્દુલ કલામ છે, અબ્દુલ કલામ ત્યારે જ્યારે રાષ્ટ્રપતિ હોય છે ત્યારે જે બાળકો છે, બાળકોની સાથે તેઓ વાતચીત કરે છે. એ વાતચીત કરે છે અને જે બાળકો તેમને પ્રશ્નો પૂછે છે એનો જવાબ અબ્દુલ કલામ આપે છે. એ રીતે એ પ્રશ્નોત્તર શૈલી છે. તો એ પ્રશ્નોત્તર શૈલીની અંદર આ ગદ્ય છે એ ગદ્ય અહીંયા આપવામાં આવેલો છે. અને અબ્દુલ કલામ છે, અબ્દુલ કલામ બાળકોની જે જિજ્ઞાસા વૃત્તિ છે, જિજ્ઞાસા એટલે કે જાણને કી ઈચ્છા, તો બાળકોની જે જિજ્ઞાસા વૃત્તિ છે એને તરત જ ઉત્તર આપવા માટે, એટલે કે તેને જે કંઈ જાણવાની ઈચ્છા છે એને પૂરી કરવા માટે અબ્દુલ કલામ છે એ અબ્દુલ કલામ હંમેશા તૈયાર હોય છે. તો અહીંયા અબ્દુલ કલામ જ્યારે આપણા દેશના 11મા રાષ્ટ્રપતિ હતા ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા તેમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે અને અબ્દુલ કલામ છે એનો જવાબ આપે છે. એ આપણે સમજવાનું છે. પ્રશ્નકર્તા आर अरविंद कक्षा 3 सेंट मेट्स स्कूल चेन्नई. क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं? એટલે શું છે કે ધોરણ 3નો વિદ્યાર્થી છે, ચેન્નઈની સ્કૂલ છે અને ધોરણ 3નો વિદ્યાર્થી અબ્દુલ કલામને કહે છે કે શું તમે અમને તમારા બાળપણની કોઈ પણ યાદગાર ઘટના અમને સંભળાવી શકો છો? આવો ધોરણ 3ના વિદ્યાર્થી તેમને પ્રશ્ન પૂછે છે. એનો જવાબ આપતા અબ્દુલ કલામ કહે છે, डॉक्टर कलाम, कक्षा 5वीं के मेरे शिक्षक श्री शिव सुब्रमण्य अय्यर की यह बात मुझे याद है. एक दिन कक्षा में वे हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है. उन्होंने हमें रामेश्वर के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया. वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई. इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली. હવે અબ્દુલ કલામ છે, અબ્દુલ કલામ એ બાળકનો જવાબ કેવી રીતે આપે છે તો એ કહે છે કે જ્યારે તેઓ ધોરણ 5ની અંદર ભણતા હોય છે ત્યારે તેમના શિક્ષક છે, એમનું નામ છે શિવ સુબ્રમણ્ય અય્યર, બરાબર. તો એ કહે છે કે જ્યારે તેઓ 5મા ધોરણમાં ભણતા હોય છે ત્યારે તેમના શિક્ષક છે શિવ સુબ્રમણ્ય અય્યર. તો એમની વાત મને યાદ છે કે એક દિવસ તેઓ ક્લાસરૂમની અંદર તે બાળકોને ભણાવતા હોય છે કે પક્ષી કેવી રીતે ઉડે છે, બરાબર. શું કહે છે કે પક્ષી, કોઈ પણ પક્ષી કેવી રીતે ઉડે છે, તો કે એ
ધોરણ 5માં તેમણે અમને સમજાવ્યું હતું અને ત્યારે તેઓ અમને રામેશ્વરમ તો એ રામેશ્વરમના સમુદ્ર કિનારે એટલે કે દરિયા કિનારે અમને બધાને લઈ ગયા અને ત્યાં જે પક્ષીઓ કેવી રીતે ઉડે છે એનું જીવંત ઉદાહરણ અમને તેમણે બતાવ્યું હતું અને એ અમારા બાળપણની એટલે કે મારા બાળપણની એ યાદગાર ઘટના છે જે મારા મન અને મારા મસ્તિષ્કની અંદર હંમેશા માટે યાદ રહી ગઈ છે. અને એ દિવસે અમારા શિક્ષકે જે અમને સમજાવ્યું કે પક્ષી કેવી રીતે ઉડે છે તો એ ઘટના જોઈ અને મને વિજ્ઞાન વિષય ભણવામાં પ્રેરણા મળી એમ. આવું અબ્દુલ કલામ છે. અબ્દુલ કલામ એ બાળકને જવાબ આપે છે. પ્રશ્નકર્તા સરયુ મકર, કક્ષા 5, वाल्मीकि नगर हिंदी माध्यमिक शाला नागपुर. बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए. હવે શું છે, બીજો એક વિદ્યાર્થી છે, એનું નામ છે સરયુ મકર, ધોરણ 5નો વિદ્યાર્થી છે અને નાગપુરની શાળા છે વાલ્મીકિ નગર હિન્દી માધ્યમિક શાળા. તો એ વિદ્યાર્થી અબ્દુલ કલામને પૂછે છે કે બાળપણની અંદર અમારે કઈ ભાષાને પ્રમુખતા એટલે કે કઈ ભાષાને મુખ્ય ભાષા તરીકે એટલે કે પ્રદાન આપવું જોઈએ એમ, કઈ ભાષાને અમારે પ્રમુખતા એટલે કે મહત્ત્વ આપવું જોઈએ. તો એનો જવાબ અબ્દુલ કલામ છે કેવી રીતે આપે છે આપણે જોઈશું. डॉक्टर कलाम, मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है. कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की पढ़ाइयों में हुई. मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं, क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है, उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है. पर इसमें कोई भी दो राय नहीं है कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है. હવે અબ્દુલ કલામ છે, અબ્દુલ કલામ એ ધોરણ 5ના વિદ્યાર્થીને કહે છે કે મેં સ્વયં એટલે કે મેં પોતે માધ્યમિક સુધીનું શિક્ષણ એટલે કે ધોરણ 10 સુધીનું શિક્ષણ મેં મારી માતૃભાષામાં પ્રાપ્ત કર્યું હતું એટલે કે માતૃભાષામાં પૂર્ણ કર્યું હતું અને આગળનું જે ઉચ્ચ શિક્ષણ છે એટલે કે કોલેજ અને તેના આગળની જે ઉચ્ચ શિક્ષણ છે એ ઉચ્ચ શિક્ષણ મેં અંગ્રેજી માધ્યમની સંસ્થાઓમાં પ્રાપ્ત કર્યું હતું. પણ કે મારું માનવું એવું છે કે તમારે જો ઉચ્ચ શિક્ષણ એટલે કે ગ્રેજ્યુએશન કોલેજ કેવું કરવું હોય તો કે તમે ત્યાં પણ માતૃભાષાને પસંદ કરી શકો છો. કેમ કે જે યુવાનો છે, બરાબર, અબ્દુલ કલામ છે, અબ્દુલ કલામ શું કહે છે કે જે યુવાનો છે એ યુવાનો માતૃભાષામાં વિચારે છે અને પોતાના વિચારો છે એ વિચારો સરળતાથી પોતાની માતૃભાષામાં તે વ્યક્ત કરી શકે છે. એટલા માટે દરેકે પોતાની માતૃભાષામાં શિક્ષણ મેળવવું જોઈએ. પણ સાથે સાથે અબ્દુલ કલામ એવું પણ કહે છે કે એમાં બે મત નથી. બે મત એટલે કે એમાં બીજી કોઈ વાત નથી કે જો આપણે અંગ્રેજી ભાષા છે એ અંગ્રેજી ભાષાને આપણે સંપર્ક ભાષા તરીકે પણ શીખવી જોઈએ. કેમ સંપર્ક ભાષા તરીકે? કેમ કે આપણે ભારતમાં રહીએ છીએ તો ભારતની અંદર આપણી માતૃભાષા, ધારો કે આપણે ગુજરાતમાં રહીએ તો આપણી માતૃભાષા શું થશે? ગુજરાતી, બરાબર. તો ગુજરાતી આપણી માતૃભાષા છે, પણ આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે? રાષ્ટ્રભાષા તો હિન્દી છે. તો કે આપણે ગુજરાતી માતૃભાષા અપનાવીએ પણ જો કદાચ આપણે બહાર કોઈ બીજા રાજ્યમાં ફરવા જવું હોય અથવા તો કોઈ કામથી જવું હોય અથવા ત્યાં નોકરી ધંધા માટે જો આપણે બીજા રાજ્યમાં જવાનું થાય તો આપણને હિન્દી ભાષાનું જ્ઞાન પણ જરૂરી બને છે. પણ સાથે સાથે અંગ્રેજી છે તો અંગ્રેજી ભાષા કેમ, હિન્દી ભાષાનું જ્ઞાન કેમ જરૂરી છે કે ત્યાં બીજા રાજ્યની અંદર કોઈ ગુજરાતી જાણતા હોતા નથી. જો તમને થોડું ઘણું હિન્દી આવડતું હશે તો તમે એમની સાથે વાતચીત કરી અને તમારું કામ પણ કઢાવી
શકો છો, પણ ગુજરાતી બોલશો તો ગુજરાતી એમને ખબર પડશે નહીં. તો આપણે વિશ્વના બીજા બધા જે દેશો છે એ દેશો સાથે આપણે સંપર્ક બનાવી રાખવા માટે અથવા તો વેપાર કરવા માટે થઈ અને આપણે અંગ્રેજી ભાષા છે એ અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે. એટલા માટે અબ્દુલ કલામ છે, અબ્દુલ કલામ એ બાળકને જવાબ આપતા એવું કહે છે કે જો તમારે શિક્ષણની વાત કરો છો તો શિક્ષણની અંદર તમે માતૃભાષામાં શિક્ષણ લો તો સારું, પણ તમારે સંપર્ક ભાષા તરીકે એટલે કે દેશ વિદેશના લોકો સાથે સંપર્કમાં રહેવા માટે તમારે અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે. પ્રશ્નકર્તા અર્શ પટેલ, કક્ષા 5, ચંદુલાલ વિદ્યા મંદિર, મુંબઈ. હવે બીજો પણ એક વિદ્યાર્થી ધોરણ 5નો જ છે, બરાબર. તો એ મુંબઈની શાળાનો છે. એ શું પ્રશ્ન પૂછે છે જોઈએ. યદિ હમ આપકી તરહ બનના ચાહે તો હमें क्या करना चाहिए. એટલે ધોરણ 5નો વિદ્યાર્થી કહે છે કે યદિ એટલે કે અમારે તમારી જેવું બનવું હોય તો અમારે શું કરવું પડે. એટલે કે રાષ્ટ્રપતિ અથવા તો એક સારા વૈજ્ઞાનિક બનવું હોય તો અમારે શું કરવું પડે. તો એનો उत्तर आपता अब्दुल कलाम कहे छे, जब आप युवा अवस्था में कदम रखें तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना होगा. हमेशा कुछ बड़ा सोचो. जैसे ही यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हैं तभी से उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दो. હવે શું કહે છે અબ્દુલ કલામ કે જ્યારે તમે યુવા અવસ્થામાં એટલે કે યુવાન થાવ ત્યારે તમારે તમારો લક્ષ્ય એટલે કે તમારી જે મંજિલ છે એ મંજિલ નિશ્ચિત કરી લેવી જોઈએ. એટલે કે તમારે તમારા જીવનની અંદર શું બનવું છે, શું કરવાનું છે, આગળ ભણીને તમારે શું બનવું છે એ તમારે અત્યારથી જ નક્કી કરી લેવું જોઈએ. જો તમે આવી રીતે જીવનનો જે ધ્યેય છે, જીવનની જે મંજિલ છે એ મંજિલ તમે પહેલેથી નક્કી કરેલી હશે અને એ પ્રાપ્ત કરવા માટે તમે મહેનત કરશો તો અવશ્ય તમારી મંજિલ તમને પ્રાપ્ત થશે. એટલે કે તમારે યુવા અવસ્થામાં જ્યારે તમે કદમ મૂકો એટલે કે યુવા અવસ્થામાં તમે પ્રવેશો કે તરત જ તમારો લક્ષ્ય નક્કી કરી લેવો જોઈએ. અને હંમેશા તમારો જે ધ્યેય છે, લક્ષ્ય છે, લક્ષ્ય કેવો હોવો જોઈએ, મોટો હોવો જોઈએ. જો તમે મોટા લક્ષ્ય રાખશો, મોટા સપના જોશો તો પૂરા થશે. અને જ્યારે તમને એવો અહેસાસ થાય કે મારે આ લાઈનમાં જવું છે અથવા તો મારે આ બનવું છે, મારે બિઝનેસ કરવો છે, તો તમારે તમારો જે ધ્યેય છે એ દિશામાં તમારે મહેનત કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. જો તમે આવી રીતે મહેનત કરશો તો 100% તમે તમારી મંજિલ પ્રાપ્ત કરી શકશો. कहने का अर्थ है कि जी तोड़ मेहनत करो. ज्यों ज्यों आप आगे की ओर बढ़ोगे आपका सामना बाधाओं तथा कठिनाइयों से होगा. आपको अपने अंदर दृढ़ साहस पैदा करना होगा. समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी, तभी जीवन में सफल हो पाओगे. पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित કરો. એટલે કે તમારે જે કંઈ પ્રાપ્ત કરવું છે અથવા જે બનવું છે અથવા તો તમારી જે મંજિલ છે એની માટે તમારે સખત પરિશ્રમ કરવો પડશે. એટલે અબ્દુલ કલામ છે, અબ્દુલ કલામ શું કહે છે કે તમારે જી તોડ મહેનત કરવી પડશે. એટલે કે ખૂબ કઠોર પરિશ્રમ તમારે કરવો પડશે. જેમ જેમ તમે તમારો લક્ષ્ય મેળવવા માટે તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તમારી સામે બાધાઓ એટલે કે ઘણી બધી મુશ્કેલીઓ અને કઠિનાઈઓ એટલે તકલીફો તમારે વેઠવી પડશે. અને તમારે તમારી અંદરથી દ્રઢ સાહસ એટલે કે દ્રઢ હિંમત પેદા કરવી પડશે. જો તમારી અંદર દ્રઢ હિંમત અથવા તો દ્રઢ સાહસ પેદા થઈ જશે તો તમે તમારા જીવનમાં આવનારી જેટલી પણ મુશ્કેલીઓ છે એ દરેક મુશ્કેલીઓને તમે દૂર કરી અને વિજય પ્રાપ્ત કરી શકશો અને તમે તમારા જીવનને સફળ પણ બનાવી શકશો. એટલા માટે તમારે જે બનવાનું છે અથવા તો તમારો જે લક્ષ્ય છે અથવા તમારી જે મંજિલ છે
એ મંજિલને પ્રાપ્ત કરવા માટે પહેલેથી તમારે નિરંતર જ્ઞાન પ્રાપ્ત કરતા રહેવું જોઈએ, તો જ તમે તમારી મંજિલ પ્રાપ્ત કરી શકો છો. આગળ જોઈએ. પ્રશ્નકર્તા ચિરાગ જૈન, કક્ષા 7, બોમ્બે કેમ્બ્રિજ અંધેરી પશ્ચિમ મુંબઈ. હવે ધોરણ 7 છે, ધોરણ 7નો વિદ્યાર્થી છે મુંબઈનો. એ અબ્દુલ કલામને પ્રશ્ન પૂછે છે, વહ कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है. એટલે કે એ કઈ સૌથી મોટી ચુનૌતી એટલે કે મુશ્કેલી છે, બરાબર. પરીક્ષા છે, ચુનૌતી એટલે ચેલેન્જ એમ, પરીક્ષા એટલે ચુનૌતી છે, મુશ્કેલી છે એમ. તો કે એનો આજે આપણો દેશ સામનો કરી રહ્યો છે, એટલે કે આપણે બધા એનો સામનો કરી રહ્યા છીએ. डॉक्टर कलाम, भारत को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरों पर मुस्कान देखना, यही राष्ट्र के समक्ष सबसे बड़ी चुनौती है. હવે શું કહે છે અબ્દુલ કલામ છે, અબ્દુલ કલામ શું કહે છે કે ભારત દેશ છે એ ભારત દેશને 2020 સુધી વિકસિત રાષ્ટ્રમાં, અત્યારે આપણો દેશ છે પણ આપણો દેશ કેવો છે, વિકાસશીલ છે, આપણે હજી વિકાસ કરી રહ્યા છીએ. એટલે અબ્દુલ કલામ છે, અબ્દુલ કલામ કહે છે કે આપણો ભારત દેશ છે એ ભારત દેશ 2020 સુધી વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત થઈ જાય, એટલે કે વિકસિત દેશ બની જાય. અને આપણા દેશની જે 1 અરબ એટલે કે 100 કરોડ કરતાં પણ વધારે જે વસ્તી છે, એટલે કે 100 કરોડથી પણ વધારે નાગરિકો છે, એ નાગરિકોના ચહેરા ઉપર મુસ્કાન જોવાની છે, બરાબર. એટલે કે આપણા દેશના જે નાગરિકો છે, બરાબર, 131 કરોડ ઉપર નાગરિક છે, તો કે દરેક નાગરિકના ચહેરા ઉપર આપણે મુસ્કાન જોવાની છે, એટલે કે સ્મિત જોવાનું છે. આ આપણા દેશની સૌથી મોટામાં મોટી મુશ્કેલી છે. પ્રશ્નકર્તા હર્ષ ચાંડક, કક્ષા 7, ડૉક્ટર એસ રાધાકૃષ્ણન વિદ્યાલય મલાડ મુંબઈ. હવે બીજો પણ ધોરણ 7નો જ વિદ્યાર્થી છે અને તે પણ મુંબઈનો છે. તે અબ્દુલ કલામને કેવો પ્રશ્ન પૂછે છે, આપકી દૃષ્ટિ से સાહસ की પરિભાષા क्या, એટલે કે તમારી દ્રષ્ટિ એટલે નજરે, એટલે કે તમારી નજરે સાહસ એટલે હિંમતની પરિભાષા શું છે. પરિભાષા એટલે વ્યાખ્યા, એટલે કે તમારી નજરે હિંમતની વ્યાખ્યા શું છે એમ. डॉक्टर कलाम, अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है. जो अब्दुल कलाम છે એ અબ્દુલ કલામ કેવો સરસ જવાબ આપે છે. શું કહે છે કે પોતાના જાનની એટલે કે પોતાના જીવની પરવાહ કર્યા વગર, એટલે કે પોતાના જીવની ચિંતા કર્યા વગર બીજા વ્યક્તિની મુશ્કેલી અથવા તો સંકટ એટલે કે મુશ્કેલી અથવા તો તેના ઉપર આવેલી આફત છે, એ આપદા એટલે આફત અને સંકટ એટલે મુશ્કેલી, એટલે કે મુશ્કેલી અને આફતથી તે વ્યક્તિને બચાવવો એ સાહસ છે. આવી રીતે તેઓ સાહસની પરિભાષા આપે છે. પ્રશ્નકર્તા તરુણ પટેલ, કક્ષા 8, तरुण पटेल, कक्षा 8, स्वामीनारायण इंडिपेंडेंट स्कूल, लंदन. हम प्रवासी भारतीय मातृभाषा के प्रति गर्व की भावना कैसे विकसित कर सके. હવે ધોરણ 8નો વિદ્યાર્થી છે, એનું નામ છે તરુણ પટેલ. તો એ લંડનથી અબ્દુલ કલામ છે, અબ્દુલ કલામને પ્રશ્ન પૂછે, એટલે કે લંડનમાં ભણે છે અને કદાચ એવું બને કે તે ભારત આવ્યો હોય અથવા તો ત્યાં આગળ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પણ તે પ્રશ્ન પૂછતો હશે એમ. તો એ શું પૂછે છે કે હમ પ્રવાસી ભારતીય, એટલે કે કેમ કે એ ભારત દેશના છે, ભારતીય છે, પણ રહે છે ક્યાં, લંડન, એટલે કે ઇંગ્લેન્ડમાં રહે છે. તો કે અમે પ્રવાસી ભારતીય છીએ. તો કે આપણી માતૃભૂમિ છે, એટલે કે આપણી જે માતૃભૂમિ એટલે કે આપણા ભારત દેશની જે માતૃભૂમિ છે, એ માતૃભૂમિ પ્રત્યે આપણે ગર્વ કેવી રીતે લઈ શકીએ, આવો પ્રશ્ન અબ્દુલ कलामने पूछे છે. डॉक्टर कलाम, भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय परिवार का अंग है
और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है। सौभाग्य से आप लोग ऐसी स्थिति में है कि अपनी मातृभूमि से अच्छी तरह जुड़े हुए हैं और यही आपके लिए गौरव की बात है। હવે અબ્દુલ કલામ શું કહે છે કે આપણા ભારતીય મૂળના જેટલા પણ લોકો છે, બરાબર, એટલે કે આપણા ભારતીય મૂળના જેટલા પણ લોકો વિદેશમાં રહે છે એ બધા જ લોકો આપણા ભારતીય પરિવારના અંગ છે, એટલે કે આપણા ભારતીય પરિવારનું એક અંગ છે. તો કે તમે બધા આપણા દેશની સાંસ્કૃતિક વિરાસત, એટલે કે આપણા દેશની જે સંસ્કૃતિ છે, સાંસ્કૃતિક વારસો છે, વિરાસત એટલે વારસો, એટલે કે આપણા દેશનો જે સાંસ્કૃતિક વારસો છે એ સાંસ્કૃતિક વારસાનો તમને બધાને ગર્વ છે. અને સૌભાગ્યથી એટલે કે તમે બધા નસીબદાર છો કે તમે બધા આજે એ પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાં રહી રહ્યા છો અને તમે આપણી સાંસ્કૃતિક વારસા છે, સાંસ્કૃતિક વારસાને તમે આગળ વધારી રહ્યા છો. એ જ તમારી માટે માતૃભૂમિ માટે, એટલે કે તમે બધા આ રીતે પોતાની માતૃભૂમિ સાથે જોડાયેલા છો, એ જ તમારી માટે ગૌરવની વાત છે. કેમ કે તે વિદેશમાં રહે છે એ છતાં પણ અહીંયા આગળ આપણી માતૃભૂમિ એટલે કે ભારત માતાની વાત કરે છે કે એની સાથે આપણે કેવી રીતે જોડાઈ રહીએ. તો આપણી જે આપણને જે વારસો મળ્યો છે એની અંદર આપણને આપણા ગુણો દેખાઈ રહ્યા છે. તો કે એ જ તમારી માટે ગૌરવની વાત છે. પ્રશ્નકર્તા સત્યમ, કક્ષા 10, જિલ્લા સ્કૂલ મુંગેર. હવે ધોરણ 10 છે, ધોરણ 10નો એક વિદ્યાર્થી છે મુંગેરનો. તો એ શું પૂછે છે પ્રશ્ન? जो भी बच्चे आपसे मिलते हैं वे कहते हैं कि वे एक प्रसिद्ध वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान, मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण हैं. हम ऐसे ही परिवारों से आते हैं. हमारे लिए आपका क्या संदेश है? હવે ધોરણ 10નો વિદ્યાર્થી શું કહે છે કે તમે જેટલા પણ બાળકોને મળો છો અથવા તો જેટલા પણ બાળકો તમને મળે છે તો બધા જ બાળકો તમને એવું કહે છે કે અમારે એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, એન્જિનિયર અથવા તો ડૉક્ટર બનવું છે, પણ કે કોઈ ખેડૂત, કોઈ મજૂર અથવા તો કોઈ કલાકાર છે એ કલાકાર પણ આપણા દેશનું, આપણા રાષ્ટ્રનું એટલે કે આપણા દેશ માટે મહત્ત્વપૂર્ણ છે. એટલે કે અમે બધા એવા જ મધ્યમ વર્ગના લોકો છીએ, એમ જે ખેડૂતના પુત્ર છીએ, કોઈ કલાકારના છે, કોઈ મજૂરના પુત્ર છે, એમ તો કે અમે એવા મધ્યમ વર્ગના પરિવારમાંથી અમે આવીએ છીએ. તો કે અમારા માટે તમે શું સંદેશ આપો છો એમ, એટલે કે અમને તમે કેવો સંદેશ આપો છો? આવો પ્રશ્ન એ ધોરણ 10નો વિદ્યાર્થી કરે છે કે જેમ ડૉક્ટર, વૈજ્ઞાનિક અને એન્જિનિયરોનું દેશ માટે મહત્ત્વ રહેલું છે એવી જ રીતે ખેડૂત છે, પછી કોઈ મજૂર છે અથવા તો કોઈ કલાકાર છે, સંગીતકાર, નૃત્યકાર, ચિત્રકાર, બરાબર. તો આ બધા કલાકારો છે, કલાકારોનું એટલું જ મહત્ત્વ રહેલું છે. डॉक्टर कलाम किसान, मजदूर, कलाकार और दस्तकार ये सभी हमारे राष्ट्र के अभिन्न अंग हैं. राष्ट्र निर्माण में हमें उन सभी की सेवाओं की समान रूप से दरकार है. आप सभी को चाहिए कि अपने अपने क्षेत्रों में खूब उन्नति करे. હવે અબ્દુલ કલામ છે, અબ્દુલ કલામ શું કહે છે કે આપણા દેશની અંદર કોઈ ખેડૂત, કોઈ ચિત્રકાર, કોઈ કલાકાર અથવા તો કોઈ શિલ્પકાર, બરાબર, આ બધા જ લોકો છે એ બધા જ લોકો આપણા દેશના અભિન્ન અંગ છે. એટલે કે આપણા દેશ માટે તે અભિન્ન અંગ છે. અને દરેક વ્યક્તિ, મજૂર, ખેડૂત કે કોઈ પણ કલાકાર, તો દરેક વ્યક્તિ આપણા રાષ્ટ્રના નિર્માણમાં પોતાની સેવા આપે છે અને બધા જ સમાન રૂપે પોતાની સેવા આપી અને આપણા દેશની પ્રગતિ કરે છે. એટલે કે તમારે બધાએ શું કરવું જોઈએ? તો કે તમારે બધાએ તમે જે ક્ષેત્રમાં જોડાયેલા છો એ ક્ષેત્રમાં તમારે ખૂબ આગળ મહેનત કરવી અને ખૂબ ઉન્નતિ પ્રાપ્ત કરવી જોઈએ. જો તમે કોઈ ખેડૂતના પુત્ર હો તો કે તમારે ખેતી કરવી જોઈએ. અત્યારે વૈજ્ઞાનિક ટેકનોલોજીનો વિકાસ થયો છે, તો કે એ વૈજ્ઞાનિક ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો વિકાસ કરી અને તમારે ખેતીમાં ખૂબ પ્રગતિ કરવી જોઈએ. જો તમે આવી રીતે
ખેતી કરશો વૈજ્ઞાનિક સાધનોથી તો તમે ખૂબ ધન કમાશો. તમે ડૉક્ટર, વૈજ્ઞાનિક, એન્જિનિયર એના બધા કરતાં ખૂબ પૈસા કમાશો. તો કે તમે જે ક્ષેત્રમાં જોડાયેલા છો એ ક્ષેત્રમાં તમારે ખૂબ પ્રગતિ કરવી જોઈએ.